નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો 6 થી 8નું પ્રેક્ટિસ વર્કની ગણિતનું પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એકવાર બધા વિડીયો અવશ્ય જોઈ લેવા, જે તમને ફાયદાકારક છે. આપણે સરસ મજાનું સમજીશું, તો વિડીયો છેલ્લે સુધી જુઓ. 1. રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, એને બહુકોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બે વિકર્ણો હોય. કઈ રીતે હું તમને સમજાવું. પરીક્ષામાં આવું જ પૂછાવાનું છે. તમે જો પાછળ જોઈને જવાબ લખશો તો તમને સમજ નહીં પડે, અને સમજ નહીં પડે તો પરીક્ષામાં નહીં આવડે. આ ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આ એક વિકર્ણ કહેવાય અને આ બીજો વિકર્ણ કહેવાય. ચલો આગળ. ચોરસને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. તો ચોરસને બે વિકર્ણ હોય. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવું ચોરસ હોય. તો આ એક વિકર્ણ અને આ બીજો વિકર્ણ. બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. એ તો આપણને ખબર, ચતુષ્કોણ છે એટલે 360 થાય. નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો વિદ્યાર્થી 1080. પણ તમને કઈ રીતે ખબર પડી તો સમજાવજો. સૂત્ર છે એક, n-2 ગુણ્યા 180. આ સૂત્ર યાદ રાખવાનું. હવે અહીં શું છે, અષ્ટકોણ છે એટલે અષ્ટકોણને કેટલી બાજુ હોય? 8. તો 8 - 2 ગુણ્યા 180. 8માંથી 2 જોઈએ તો 6 ગુણ્યા 180. 18 છંગ 108 અને આ મીંડું આવી 1080. ઓકે, એટલે આ બધું તમને આવડવું જોઈએ. 3 બાજુવાળો નિયમિત બહુકોણ. તો 3 બાજુઓ હોય વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? તો સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણ. 4 બાજુ હોય તો એને ચોરસ કહેવાય. 8 બાજુ હોય તો હમણાં હાલ ઉપર આવ્યું અષ્ટકોણ કહેવાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે 180 થાય. ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો 90 કઈ રીતે તમને સમજાવી દઉં. ધારો કે આ ચોરસ છે. ચોરસમાં તો બધા ખૂણા કેટલા અંશનો હોય? 90. આ એનો બહિષ્કોણ કહેવાય. તો આ 90 હોય તો આ 90 થાય, કારણ કે બંનેનો સરવાળો કેટલો થવું જોઈએ? 180. લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? તો લંબચોરસમાં 90 હોય, કારણ કે લંબચોરસમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો? ધારો કે આ લંબચોરસ છે, તો પણ અંદરનો ખૂણો કેટલાનો હોય? આ 90નો હોય. આ 90 હોય તો આ પણ 90 હોય. ઓકે. નિયમિત ષષ્ઠકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો 60 હોય. ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે તો સમલંબ ચતુષ્કોણ આવો હોય. એક આ જોડ સમાંતર હોય, જો સીધી જાય છે, અને આ સમાંતર હોય. આ બંને ના હોય, આ તો અડી જવાની આગળ. બરાબર, આને સમલંબ ચતુષ્કોણ. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે તો બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. કેમ ભાઈ? જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદ, બરાબર, આ રહ્યા જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આ વિકર્ણ અને આ વિકર્ણ છેદ એટલે એને કયો કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો 2 હોય. કઈ રીતે? તો ધારો કે આ પતંગાકાર છે, એ આવો ચતુષ્કોણ હોય, આવું હોય ને, અહીંથી આવું હોય. આ પતંગાકાર છે તો ચતુષ્કોણ આ એક વિકર્ણ અને આ બીજો વિકર્ણ. સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, સમલંબને 2 હોય. કઈ રીતે? જુઓ, આ સમલંબ મેં દોરેલું છે, એ આ વિકર્ણ અને આ બીજો વિકર્ણ. ચોરસ ABCDમાં ખૂણા એનું માપ ખાલી જગ્યા છે તો આ પણ 90 હોય. ચોરસમાં તો બધા ખૂણાનો સરળ 90 જ હોય. નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો 540. કઈ રીતે? તો આપણે એક સૂત્ર હતું, જુઓ, n-2 ગુણ્યા 180. એનની જગ્યાએ પંચકોણ છે એટલે 5 મૂકો તો 5 - 2 ગુણ્યા 180. 5માંથી 2 જોઈએ એટલે 3 ગુણ્યા 180. 18 તરી 54 અને મીંડું 540 આવી ગયા. તો જુઓ 540. એક ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ સરખા છે તો દરેક ખૂણાનું માપ 90 થાય. એ તો આપણને ઈજી છે એટલે આવડશે. ચલો 7મો જોઈએ.
એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 જ ચોથા ખૂણાનું માપ 60 થાય, એટલે 360 થવાનું છે માટે. નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પંચકોણના અંદરના ખૂણાનું માપ કઈ રીતે ખબર પડે? આપણે જવાબ 108 આવે, પણ કઈ રીતે? તો પંચકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો 540 થાય અને પંચકોણના કુલ ખૂણા કેટલા હોય આપણને ખબર છે. કુલ ખૂણા 5 હોય તો 540 તો અંદરના ખૂણાનો સરવાળો હતો અને પંચકોણ એટલે 5 ખૂણા, તો 5 એકા 5 આ શૂન્ય, ચોક 40 નેચર ઉતારે એટલે મીંડું 5 8 40. વિદ્યાર્થી આવું શીખવા કયો મળે? અહીં જ મળે તમને 108 આવે. ઓકે, ગોખશો તો કશું નહીં આવડવાનું. નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. 9માં કેટલો આવશે? 45. આ ગોખવાનું ના હોય. કઈ રીતે? તો નિયમિત અષ્ટકોણ હોય તો આપણને ખબર, નિયમિત અષ્ટકોણ હોય તો 8 ઓછા 2 એટલે અંદરના બધા ખૂણાનો સરવાળો કેટલો થયો? 1080. તો અહીં આપણે ભાગાકાર કરવો પડે. 1080 ભાગ્યા 8. બરાબર છે? ખ્યાલ આવે તમને? હવે 8 છે, 8 ખૂણા હોય અષ્ટકોણ, 8 એકા 8 એટલે કેટલા આવશે? 2. 8 એકા 8 8 દૂ 16 8 તરી 24, 8 તરી 24 એટલે 4 અને 8 પંચો 40. તો અંદરના ખૂણાનું માપ 135 તો આ તો શું કીધું છે તમે જુઓ તો? બહિષ્કોણ કીધું છે, એટલે 180માંથી બાદ કરવાનું. તો 180માંથી બાદ કરશો એટલે અહીં આવશે 7 અને 10, 10માંથી પહોંચ જાય એટલે 5 અને અહીં 4, આવી ગયો 45. એટલે આવું શીખ્યા છો તો જ આવડશે, બાકી નહીં આવડે. જેના બહિષ્કોણનું માપ 40° હોય તે નિયમિત બહુકોણ ખાલી જગ્યા બાજુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, 10માં શું જવાબ આવશે? તો 9 આવશે. કઈ રીતે જુઓ તમને સમજાવું. બહિષ્કોણનું માપ હોય તો ટોટલ 360 હોય અને 9 બાજુ 9 છે, 9 ચોક 36, 40° હોય એટલે 9 બાજુઓ થઈ ગઈ. ઓકે, 12 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો 360 ભાગ્યા 12 આવશે. તો કેટલા આવશે જુઓ? 360 ભાગ્યા 12 તરી 36 ના મીંડું 30 આવશે. તો 11માં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 30 આવ્યો. જેના અંદરના દરેક ખૂણાનું માપ 165° હોય તે બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, 12માં શું આવશે? તો 24 આવશે. કઈ રીતે? તો આ જવા દઈએ. હવે અંદરના ખૂણાનું માપ 165 એટલે બહિષ્કોણ કેટલો થાય? 180માંથી 165 બાદ કરો એટલે 7 અને 10, 10માં પહોંચ જાય એટલે 5 અને 7માંથી 6 જાય એટલે 15. તો 360 ભાગ્યા 15, 15 એકા 15 15 દૂ 30 એટલે 6 વધ્યા, 6 અને 60 વધે, 15 ચોક 60 એટલે 24 આવ્યો. ઓકે, તો આ રીતે ગણવાનું છે. એક સમાંતરબાદ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 50° હોય તો તેની સામેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો 130° થાય. ના, 50 હોય, સામેના ખૂણા છે બરાબર, 50 હોય એટલે સામે પેલી રીતે હોય તો જ થાય. 50 એટલે 130 થશે. બરાબર છે. એક સમાંતરબાદ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 100° હોય તો અહીં પાસેનો ખૂણો હતો, સોરી, જો સમાંતરબાદ ચતુષ્કોણમાં આવું હોય, મારે એટલે લોચા પડે. આ બંને ખૂણા હોય ને એ સરખા હોય. અહીં કેટલો આપેલો છે? એક ખૂણાનું માપ 50 છે તો પાસેનો ખૂણો તો આ 180 થાય એટલે 130. આ સામે આ સરખા હોય આ બંને. ઓકે, એટલું યાદ રાખો. એક સમાંતરબાદ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 100 હોય તો તેના સામેના ખૂણાનું, હવે આ 100 હોય તો સામેનો ખૂણો એ કેટલો હોય? 100નો જ હોય. તો 14માં 100 આવશે. બરાબર છે. ચલો 15મો. એક લંબચોરસના એક વિકર્ણનું માપ 10.8 સેન્ટીમીટર તો બીજો વિકર્ણ 10.8 જ થાય કે બંને વિકર્ણ સરખા હોય. સમાંતરબાદ ચતુષ્કોણના પાસેના ખૂણાનો સરવાળો 180 હોય એટલે પૂરક કોણ કહેવાય. ઓકે, વર્તુળ એ ખાલી જગ્યા છે તો બંધ વક્ર, તમે જુઓ તો બંધ છે વર્તુળ, કોઈ જગ્યા છે નહીં એટલે બંધ વક્ર છે. બીજું, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો કેટલું આવશે? 36°. 360 ભાગ્યા 10 કરો એટલે 36 આવે. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70° છે તો આ ખૂણાના બહિષ્કોણનું માપ કેટલું થાય?
તો વિદ્યાર્થી મિત્રો 180 એટલે 180માંથી 70 બાદ કરો એટલે કેટલું આવે? 110 આવે. 3.4 આ પટી ગયો. આ જોઈએ ચાલો. 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો ચોથામાં શું આવશે? એ આવશે 360 ભાગ્યા 24. 360 ભાગ્યા 15 કરો એટલે 24 અંશ આવે. 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે. તો કેટલી બાજુઓ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 360 ભાગ્યા 40 કરો. 4 9 36. પાંચમામાં શું આવશે? 9. તો સી આવશે. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં કઈ રીતે તમને ખબર પડે? તો 360 ભાગ્યા 20 કરીએ તો શૂન્ય શૂન્ય બે કેટલા? 18. તો આ તો જવાબ આવશે. 24 કરીએ 360 ભાગ્યા 24 કરો તો પણ છેદ ઉડશે. કઈ રીતે જોઈ લઈએ. 24 એકા 24 આ 36થી 24 જોઈએ એટલે આવશે 12 અને 14. બરાબર. 120 આવ્યા. 24 5 થશે કદાચ. 5 ચોક 20ની શું વધી 2 5 10 11 12 5 આવશે એટલે 15 આવે એટલે આ છેદ ઉડે એટલે એ ના આવે. પછી કઈ વધતી? તો 360 ભાગ્યા 13 કરવાના. તો 360 ભાગ્યા 13 એકા 13 13 દુ 26 13 તરી 39 13 દુ 26 કરો. શૂન્ય શૂન્ય 13 ભાગ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. અહીં શેષ 0 નહીં આવે. હવે શેષ 0 ના આવે એટલે એરોય જવાબ હોય. તો કયા નંબરનો હતો? તો કયો આવ્યો? 6મો શું આવશે? સી આવશે. બરાબર છે. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે. નિયમિત બહુકોણને ખાલી જગ્યા જો 360ને 7 ભાગો તો એ છેદ ના વધે. 11 ના વધે. 30 વધે તો બાજુઓ હોઈ શકે કીધું છે એટલે ડી આવશે. ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય આપણને ખબર છે. ચોરસ. ઓકે વિદ્યાર્થી મિત્રો 6 થી 8નું પ્રેક્ટિસ વર્કનું પ્લેલિસ્ટ બનાવેલું છે એટલે તમે વિડીયો જુઓ, સમજો અને સમજી અને ગણો એ મહત્ત્વનું છે. ચોરસની પાસેની બે બાજુઓના માપ સરખા હોય છે. તો ચોરસ હોય એ પાસેની બધી બાજુના સરખા હોય. ચોરસમાં તો જો આ ચોરસમાં આ એ સરખું હોય, આ એ સરખું હોય, આ એ સરખું હોય અને આ એ સરખું હોય. બરાબર. પતંગાકાર ચતુષ્કોણની પાસેની બધી બે બાજુઓના માપ સરખા હોય છે. બધી ના હોય. બરાબર. પાસેની જ સરખા હોય એટલે આ ખોટું છે. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. નિયમિત શબ્દ ક્યારે વપરાય? બધી બાજુના માપ સરખા હોય ત્યારે. લંબચોરસમાં બધી બાજુના માપ સરખા હોય નહીં. લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય. હા, તો એ સાચી વાત છે. સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય. સમબાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણોના માપ સરખા ના હોય. લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય. તો સાચી વાત છે. તો ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 ના હોય, 180 હોય એટલે ખોટું છે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો આ વાત સાચી છે. ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે. તો સાચી વાત છે. ગુરુકોણ એટલે 90 ઉપર હોઈ શકે. ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે. ના હોય ને થાય જ નહીં. ચતુષ્કોણ BCDEનો એક વિકર્ણ BE છે. તો આ ખોટું છે. જો BCDE કરો તો BCDE આ ચતુષ્કોણ થઈ ગયો. હવે એક વિકર્ણ BE આ તો બાજુ થઈ ગઈ એટલે ખોટું છે. બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય છે. બહુકોણને પણ નિયમિત બહુકોણ લખ્યું હોય તો આવત, પણ અહીં ખોટું આવશે કારણ કે નિયમિત શબ્દ વાપર્યો નથી. ઓકે.